સમાચાર આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. અબલુઆ ગામના તલાટી વિનોભાઈ દ્વારા હવે પટાવાળાને પણ છૂટા કરવામાં આવ્યા છે. હમણાં થોડા દિવસ અગાઉ તલાટી દ્વારા સરકાર દ્વારા આવાસ યોજના અંતર્ગત મકાન બનાવવાની ગ્રાન્ટમાંથી ધારકો જોડેથી 20,000 રૂપિયા લાંચ લેવાની ફરિયાદ જોવા મળી હતી. ત્યારબાદ હવે છેલ્લા 15 વર્ષથી નોકરી કરતા લવજીજી ગંભીરને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. કારણ જાણવામાં આવ્યું તો પંચાયતમાં તલાટીને લેતી દેતી કરવામાં સહાયક ન થતા આ પટાવાળાને હેરાન કરવાનું ચાલુ કર્યું અને છેવટે નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા. આ પટાવાળા છેલ્લા 15 વર્ષથી એક જ સ્થળ ઉપર નોકરી કરી રહ્યા હતા, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તલાટીના ખરાબ વર્તનને કારણે લવજીજી ગંભીરને તેમને નોકરીમાંથી છેવટે નીકળવું પડ્યું. વધુ વિગત આપણે તેમની પાસેથી મેળવીએ કે તેમને કેમ નોકરીમાંથી નીકળવું પડ્યું. લવજીજી ગંભીર. તમને કેમ નોકરી ઉપરથી છૂટા કરવામાં આવ્યા? પોણી વેરો ભરાવાનું કહેતા હતા, હું ત્યાં ના જતો તેમાં. દરરોજ પૈસા ઉઘરાઈ લાવો એમ? 20 થી 25 પાવતી ફાડી લાવો દરરોજની? દરરોજની. બસ એટલો બિલ આવે તો કાઢી મૂકીશ. તમે કેટલા દિવસથી હેરાન કરતા હતા? 12 મહિનાથી. બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત, પાટણ.